એક્યુટ પેન્ક્રિએટાઇટિસ એટલે કે સ્વાદુપિંડમાં અવારનવાર સોજો આવી જતો હોય અને એને કારણે અતિશય પેટમાં દુખાવો થાય, તરત એડમિટ થવું પડે અને એ દુખાવામાં હંમેશા ગોળી ચાલુ જ રાખવી પડે એવા ઘણા બધા પેશન્ટના વિડીયોઝ મેં પહેલાં મૂકેલા છે. આપણો મુખ્ય ઉદ્દેશ એ છે કે જેમાં લાંબા સમયથી સતત પેન્ક્રિએટાઇટિસ અવારનવાર થતું હોય, વરી થાય વરી મટે એવા રોગમાં લોકોને ખબર પડવી જોઈએ કે આયુર્વેદ સારો કેટલું સારું કામ કરે છે. એના માટે આજે હું આ વિડીયો બનાવું છું હિરેનભાઈની સાથે કે જેમને આ પ્રોબ્લેમ હતો ને હવે એમને શું છે આપણે એમને પૂછશું. જય શ્રી કૃષ્ણ હિરેનભાઈ. જય શ્રી કૃષ્ણ. હિરેનભાઈ, તમને શું પ્રોબ્લેમ થતો? પેનક્રિયાસિસનો, જેથી હું કંઈ બી ખાઉં કે એવું થાય ને, પાણી બી પીવું તો બી વોમિટિંગ થઈ જતી, અતિશય દુખાવો પેટમાં. બરાબર. અને એ પ્રોબ્લેમ કેટલા સમયથી શરૂ થયો હતો તમને? 12 મહિના ઉપર થઈ ગયું. 12 મહિના ઉપર થતું. તો શું થતું, એમ કઈ રીતે શરૂઆત થઈ હતી એની? અચાનકથી જ આમ દુખાવો ઉપડી જાય, પેટ ભારે ભારે લાગવા માંડે, ગેસ, એસિડિટી, વોમિટિંગ ચાલુ થઈ. દુખાવો અતિશય થાય? બહુ જ. કેવો દુખાવો થાય? જાણે કોઈ આમ ચાકુ ભોંકાય એટલો બધો દુખાવો થાય? એટલું બધું. જેને ખરેખર જે છે વિલાયતી ભાષામાં એને થ્રોબિંગ પેન કહેવાય. બરાબર છે. તો દુખાવો એટલો બધો અતિશય થતો તમને? હા, અસહનીય દુખાવો. તો પછી શું તરત એડમિટ થવું પડતું? રાતે એડમિટ થવું પડતું. કેટલા દિવસ સુધી એડમિટ રહેવું પડે પછી? અઠવાડિયું, 2 અઠવાડિયા. હા. ડૉક્ટર શું નિદાન કરતા? શેના કારણે થાય છે એ નથી ખબર પડતી આ પેનક્રિયાસિસ, પણ એ જ કહેતા હતા સ્વાદુપિંડમાં સોજો આવી ગયો છે. સ્વાદુપિંડમાં સોજો આવી ગયો છે. પછી તમે કોઈ પણ ખોરાકમાં ફેરફાર કરો તો તકલીફ વધી જતી? હા, ખોરાકમાં તો જો કે હું મમરા કે એવો હળવો ખોરાક જ ખાતો હતો એ ટાઈમે, પણ તો બી આવું થઈ જતું. તોય પ્રોબ્લેમ થઈ જતો હતો. પછી એના માટે તમે લગભગ કેટલી વખત દાખલ થયા હશો? 3 થી 4 વખત. અચ્છા, 6 મહિનામાં 3 થી 4 વખત દાખલ થયા? ઉપરા ઉપર. બરાબર છે. અને રિઝલ્ટ ન મળતું, વળી દવા બંધ થાય તકલીફ થઈ જતી? રોજની કેટલી ગોળીઓ ખાવી પડતી એના માટે? 3 ટાઈમ, સવાર, બપોર, સાંજ. 3 ટાઈમ ગોળી ખાવી પડતી એમ? અને જો એક ટાઈમ પણ ગોળી ના ખાવ તો શું થાય? તો પ્રોબ્લેમ પાછી શરૂ થઈ જાય. દુખાવો શરૂ થઈ જાય. શું થાય? દુખે, ગેસ થાય, શું થાય? દુખે, વોમિટિંગ ચાલુ થઈ જાય, પેટ બહુ જ ભારે ભારે લાગે, પથ્થર જેવું લાગે, કઠણ થઈ જાય પેટ, એવું બધું થતું. અને દુખાવો અસહનીય થાય? હા, બહુ જ. પછી જેમ કે તમે આ અલગ અલગ દવાઓને અલગ અલગ સમયે દાખલ થતા, દવા રોજની 3 ગોળી કરતા, આપણી હોસ્પિટલમાંની દવા થાય છે તમને કઈ રીતે ખબર પડી? એટલે અમારા એક સગા મારી બેનના જે છે એમને એક્સપિરિયન્સ હતો, એમને બી એસિડિટીનું કેવું હતું, તો એમને સારું રહ્યું એનાથી, તો એમને એટલે એમણે તમને કીધું. બરાબર ને? ક્યાંથી આવો છો તમે? અમદાવાદ. બરાબર, અમદાવાદથી આવો છો. પછી આપણી પાસે આવે, આપણે રેગ્યુલર મેડિસિન્સ કરીએ, તમારી ઓનલાઈન ટ્રીટમેન્ટ થઈ, બરાબર છે. હવે કેવું લાગે છે તમને? હવે એકદમ સારું લાગે છે. કંઈ બી ખાવાથી કોઈ જાતની પ્રોબ્લેમ નથી થતી મને. હવે જેમ કે આપણી દવા કેટલો મહિનો ચાલી રેગ્યુલર? 8-10 મહિના જેવું થયું હશે. આ સમય દરમિયાન ક્યારે એક વખત તમને આવો તકલીફ થઈ છે કે તમારે દાખલ થવું પડ્યું હોય અચાનક, એવી કઈ પ્રોબ્લેમ ક્યારે થઈ છે? ના, કંઈ જ નહીં. બરાબર. હવે પેલા કરતા પેટમાં દુખાવો, પાચન, આ તે બધું કેવું લાગે? બધું ક્લિયર. પેટ સાફ બરાબર રીતે થઈ જાય, પાચન, કોઈ જ જાતની બીજી દવા નહીં લેવી પડતી. બરાબર. અને પેલા એવું થતું ને કે રોજ ઓલી ગોળી લેવી જ પડતી, હવે એ ગોળી પણ લેવી નથી, સોજાની ગોળી લેવી પડતી નથી. બરાબર. હવે ખરેખર જે છે પેન્ક્રિયાસનો સોજો જે છે ને એ બહુ જ ગંભીર બીમારી છે કે જેમાં ક્યારેક જે છે અજોગતું ઘણી બધી પ્રોબ્લેમ થઈ જતી હોય છે. પેન્ક્રિયાસનો સોજો આવવાનું મેઇન કારણ આયુર્વેદ પ્રમાણે એ છે પાચન શક્તિની નબળાઈ. જ્યારે તમારું પાચન નથી થતું ત્યારે જ જે છે એ પેન્ક્રિયાસમાં સોજો આવે છે અને એમાં આ બધા પ્રોબ્લેમ થતા હોય છે. આપણે હિરેનભાઈની જે ટ્રીટમેન્ટ કરી એમાં સૌથી મેઇન ફોકસ રાખ્યો કે એમનું પાચન સુધરે, અને પાચન સુધર્યા પછી આપણે એમને જોઈ શકીએ છીએ કે અત્યારે એટલું બધું સારું છે. હિરેનભાઈ, તમને આ જે સોજાની પ્રોબ્લેમ હતી, જે તમે લગભગ 6-1 મહિના અલગ અલગ વિલાયતી સારવાર કરી, તમને દાખલ પણ થવું પડ્યું 2-3 વખત, ને આપણી આયુર્વેદની સારવાર કરી, બે વચ્ચે તમને શું ફરક લાગ્યો? એમ આપણી સારવારથી કેટલું સારું લાગ્યું? એમ પેલી દવાઓ રે આમ જોવા જઈએ તો પોતાની તબિયત માટે બી હાનિકારક છે, શરીર માટે, અને આ દવાથી મને બહુ સારું રહ્યું. હવે મને એ કે ભાઈ કે આપણે તમે અહીંયા ટ્રીટમેન્ટ માટે અત્યારે આપણે ક્યારે પંચકર્મ ટ્રીટમેન્ટ કરાવી હતી ક્યારે? હા, પંચકર્મ. બરાબર છે. આપણી પંચકર્મ સારવાર કરાવી, લગભગ આપણી 6-7 મહિના દવા ચાલુ રહી. બરાબર છે. એ બધામાં તને કેવું સારું લાગે છે? હવે પંચકર્મ કરાવી જેથી મારી પાચન ક્રિયા બહુ સારી રહી, ઇમ્પ્રુવમેન્ટ બહુ મળ્યું મને એનાથી. કોઈ બી વસ્તુ ખાઈ શકતો તો વિચાર્યા વગર કંઈ બી. પહેલા બરાબર છે. પહેલા ના ખાઈ શકતા એમ? હા, પહેલા જે આ દવાઓ હતી એના લીધે હું કંઈ બહારનું એવું કંઈ જ નહીં, કોઈ ભારે નહીં. બરાબર. હવે આપણી દવા શરૂ થઈ 6 મહિના તો રેગ્યુલર તમે એના પહેલાં તમે વિલાયતી દવા લીધી 6 મહિના સુધી, લગભગ તમને 3 વખત એડમિટ થવું પડ્યું, તમે અલગ દવાઓ કેટલા રિપોર્ટ ને ખર્ચા ને ઘણું બધું કરાવ્યું હશે. આપણી દવાથી એટલી રાહત એવી ક્યારે થઈ છે? રાહત નહીં. હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક MD આયુર્વેદ ડૉક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત
પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે. તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે, જે જરૂર જોવા અને જાણો કે કેવા કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું, અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો, એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું. તો તમે શું કહેશો? ઘણા તમારા જેવા એવા લોકો હશે કે જેને પેન્ક્રિયાસનો સોજો વારંવાર આવી જતો હશે કે આ છે, તમે શું લાગે આયુર્વેદ સારવારમાં કેવું કામ કર્યું તમને? આયુર્વેદ સારવાર જડમૂળથી મટાડી દે છે. જે કે આપણે પેલી દવાઓ લઈએ એનાથી ઘડીએ ઘડીએ થઈ જ જશે ફરી વારંવાર, અને આ એક જ વારમાં મટી જશે. વાર લાગશે પણ ક્લિયર થઈ જશે, પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. મળશે તો પૂરેપૂરું મળશે. હા, મટી જશે. ખૂબ ખૂબ ધન્યવાદ હિરેનભાઈ. તમારો જે વિડીયો છે ને લોકોને આયુર્વેદમાં શ્રદ્ધા ઉત્પન્ન કરે એના માટે આપણે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબમાં મૂકી શકીએ? હા, વાંધો નહીં. ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ. જય શ્રી કૃષ્ણ.